કેશોદના ખીરસરા ઘેડ ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલ જમણવારમાં 11 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। આ દરમિયાન 7 બાળકોને કેશોદ સરકારી હોસ્પિટલ અને 4 બાળકોને ખાનગી વાહન મારફત અન્ય સ્થળે સારવાર માટે ખસેડાયા હતા। આરોગ્ય વિભાગે અન્ય બાળકોનું સ્કેનિંગ કરી વધુ તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી। ડૉક્ટર રંજીત આપી, તાલુકા હેલ્થ ઓફિસર કેશોદ તાલુકાના ખીરસરા ગામે આજરોજ એક ધાર્મિક કૌટુંબિક પ્રસંગ હતો, જેમાં 30 જેટલી બાળકીઓ અને જમણવાર હતું। તેમાંથી 11 જેટલી દીકરીઓને પેટનો દુખાવો અને ઉલટી જેવી સમસ્યાઓ જોતા આરોગ્યની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ અને તેમને પ્રાથમિક સારવાર આપી અને કેશોદ ખાતે મોકલી આપેલ છે, જેમાંથી 7 જેટલી દીકરીઓ સરકારી દવાખાનામાં અને 4 જેટલી દીકરીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાકીના બાળકોની સ્ક્રીનિંગ અને તપાસ આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ છે। તેમાંથી કંઈ જોવા મળશે તો આગળનું રિફર કાર્યવાહી કરવામાં આવશે। બાકી બાળકો બધા સ્ટેબલ છે। રેખાબેન ચિત્તરા એમ જમવા ગયા હતા માતા દેવતાની વાડીઓમાં, તો ઉલટી થઈ ગઈ કે અમે કેશોદ આવ્યા સરકારીમાં બ્રાહ્મણને આ તો વાડીઓમાં રહેતા, એ અમને ન ખબર બહારના છે, ત્યાં ખીરસરા લીધી છે એની જમીન, એટલે તો અહીંયા પછી આવ્યા છે અમે 6-7 ને થયું, બીજા તો પ્રાઇવેટમાં ખ્યાલ નથી, પણ અહીં 6-7 છોકરીઓ લાવ્યા અમે।